મિર્ચી મોર્નિંગ. આજે ફરી એક દિવસ ઉગ્યો છે, ફરી સૂરજે સવાર પાડી છે, ફરી આપણે આંખો ઉગાડી છે અને મન હજુય બંધ છે, અકબંધ છે ગઈકાલની યાદોથી. મન હજુ ગઈકાલની સુગંધમાં તરબતર છે અને આજમાં આવવું જ નથી ને. હું પ્રયત્ન કરું છું મનને ખેંચી લાવવાનો, પણ એ આળસુ, એને પડ્યા રહેવું છે ભૂતકાળની ચાદર ઓઢીને. ધાબે સૂતેલું નાનું બાળક કેવું હોય, અગાશી પર ઊંઘ્યું હોય ને પછી તડકો આવે કે તરત ઊંઘમાં અડધી આંખ ખુલ્લી રાખીને ધીમે ધીમે ઊંઘરેટા પગલે ચાલતું ચાલતું ટેરેસ પરથી નીચે આવે ને સીધું પથારીમાં પડતું નાખે, પાછું સૂઈ જાય. બસ મારું મન એવું જ છે. એને ઉચકીને યાદોની અગાશીમાંથી નીચે લાવો તોય પાછું ઊંઘી જ જાય. જ્ઞાનીઓ, મહાજ્ઞાનીઓ, પરમ જ્ઞાનીઓ ભલે એમ કહેતા હોય કે વર્તમાનમાં રહો, લિવ ઇન પ્રેઝન્ટ, પણ આ બાળક જેવું મન એ તો સપના જુએ છે. બધું પહેલા જેવું થઈ જશે એવા સપના, બધું પહેલા જેવું થઈ જશે. મિત્રોને મળી શકીશું, ભેટી શકીશું, ગાર્ડનમાં હિંચકા ખાઈ શકીશું, હિંચકો સેનિટાઈઝ છે કે નહીં એની ચિંતા કર્યા વગર. એરપોર્ટ પર ટ્રોલી પકડી શકીશું, એને કોણ અડ્યું હશે એ વિચાર્યા વગર. બસમાં દંડો ઝાલીને હેન્ડલ પકડીને ઊભા રહીશું, થોડા થોડા ડોલતા રહીશું એ હેન્ડલની સફાઈ વિશે વિચાર્યા વગર. પોટલક કરીશું, બધાના ડબ્બામાંથી ખાઈશું, ખાવાનો આનંદ લઈશું, બીજું કશું જ વિચાર્યા વગર કે કોનો ડબ્બો કેવો છે, સેનિટાઈઝ છે કે નહીં. મન છે ને, મન સપના જુએ છે કે બધું પહેલા જેવું થઈ જશે. એ માનતું જ નથી ને કે હવે બધું કાયમ માટે બદલાઈ ગયું છે, કાયમ માટે. આજે ફરી બળબળતી બપોર થશે, સૂરજ આગ વરસાવતો હોય એમ તપશે, આપણને તપાવશે, તાપના તીણા તીર ભોંકશે અને મનની ભીતર અંગારનો ચરુ ઉકળશે. મન આકળ વિકળ થશે અને એ વખતે મનના માથે હાથ ફેરવવો પડશે. એ શીતળ લેપ કોનો હશે? સંવાદનો. કોઈ તો એવું હોય જ ને જેની પાસે આપણે ઠલવાઈ શકીએ. હું શોધી કાઢીશ મારી ફોનબુકમાંથી એક એવું નામ, એક અંગત નામ જેને વર્ષો પછી ફોન કરું તોય એમ જ લાગે કે હજુ ગઈકાલ તો મળ્યા હતા. સંબંધમાં કોઈ ગેપ જ ના પડ્યો હોય એવી વ્યક્તિ, કોઈ દોસ્ત, કોઈ વહાલું, એને કરીશ. આ મનની ફરિયાદ એને કરીશ અને સામે એ જે મને સમજાવશે ને એમાં હું 50 આર્ગ્યુમેન્ટ્સ કરીશ. એ નહીં સમજે, હું 2 ઘડી ફરિયાદ કરીશ કે યાર કોઈ સમજતું કેમ નથી વેર આઈ એમ કમિંગ ફ્રોમ, હું શું ફીલ કરું છું, અનુભવું છું, કોઈ સમજતું કેમ નથી. અને પછી હું સમજી જઈશ કે એમનાય મનના પ્રશ્નો છે ભાઈ. એ માણસ છે, નાય સમજે. બધા આપણને સમજે એ જરૂરી નથી. સાંજ થશે, બારીઓમાંથી ચડાઈને આવતો ગરમ પવન થોડો ટાઢો પડશે. હું કપમાં ગરમ પાણી કરીને બંને હાથથી કપ પકડીશ. એ વોર્મથને હથેળીમાં ધરીને સાંજના પવનની લહેરખીઓને મારી આંગળીઓની વચ્ચેથી પસાર થવા દઈશ. સૂર્યાસ્તના રંગોને જોઈને વિચારીશ કે આવો લાલ ચટક રંગ મેં છેલ્લે ક્યારે પહેર્યો હતો. આ રંગ શેનો શેનો છે? શૃંગારનો કે ક્રોધનો? વિશ્રામનો કે તૃપ્તિનો? 7 વાગ્યા પછીના અવાજ વિનાના શહેરની શાંતિમાં મારું મન ઘૂંટાશે. અજંપો, અંધકાર, એ નીરવતામાં જ આખું અસ્તિત્વ છે. એ અંધકારમાં જ અજવાળું સમાહિત છે. એ અજંપાની જ બીજી કોર, સુખ, તકીએ માથું રાખીને ઊંઘી રહ્યું છે. આ સમજણ સાથે દિવસ પૂરો થશે ને ઉગશે રાત રાણી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.